લેડીઝ ની પહેલી મેચ ની શરૂઆત થાય છે. વોરિયર્સ વર્સસ કેપિટલ. રીના ભાભી અને જીયા ભાભી વચ્ચે ટોસ થઈ રહ્યું છે અને પાટીને હું કહીશ કે ટોસ ઉતારશે. ગવર મોરિયા મોરિયા. ચાલુ ગાઈસ, ચાલુ અમારી મેચ. આવડી મોટી ચેસ લઈ આયા અને અનબોક્સિંગ બી કરી. ગુડ ઇવનિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ ફાઇનલી મારી મેચ સ્ટાર્ટ થઈ રહી છે અને અમારી આજે પિંક ટી શર્ટ છે અને સામેવાળા ટીમની યલો ટી શર્ટ છે. તો અમે બધા મસ્ત મજાના રેડી થઈને આવી ગયા છે. અહીંયા સજેશન આપી રહ્યા છે અમારા કેપ્ટન. આ અમારા કેપ્ટન છે અને સજેશન આપે છે મેચમાં કેવી રીતે રમવું. મોરિયા ગવર મોરિયા મોરિયા. ઓકે, ઓલ ધ બેસ્ટ. मैं कोई भी माइंड पर नहीं लेता. बाई चांस कोई बैटिंग वाली बॉलिंग ना मળી तो कोई भी माइंड पर नहीं लेता प्लीज. 10 ઓવરની મેચ છે ને? ના 8 ઓવરની છે. ઓકે ઓકે, ચાલુ ગાઈસ, ચાલુ અમારી મેચ. લેડીઝ ની પહેલી મેચ ની શરૂઆત થાય છે. વોરિયર્સ વર્સસ કેપિટલ. રીના ભાભી અને જીયા ભાભી વચ્ચે ટોસ થઈ રહ્યું છે અને પાટીને હું કહીશ કે ટોસ ઉતારશે. કોણ બોલશો? તમે બોલો. ચલો, વોરિયર્સ બોલ્યા છે હેડ અને હેડ પડ્યું છે. બેટિંગ લેવાના છે વોરિયર્સ. હવે ઉભા રહેજો એક જ મિનિટ. અહીંયાથી તમે આવજો. ભાભી તમે ઉભા રહેજો. આવો छोड़ो हाथ. चलो ऑल द बेस्ट. चलो खेलते हैं. ऑल द बेस्ट. સ્ટોમની પાછળ આવી જાઓ. બંને ટીમ સ્ટોમની પાછળ. અહીંયા આવી જાઓ સ્ટોમની પાછળ. બંને ટીમ. તો ગાઈસ અમારી બોલિંગ આવી છે અને યલો ટીમની બેટિંગ આવી છે. તો હવે હું જાઉં છું બોલિંગ કરવા અને પ્રતિક આવી ગયા છે તો એમને વિડીયો બનાવવા આપી દઉં છું. અહીંયા આવી જજો. પ્રતિક, झलकबेन कहीं गया हमने बॉल गेट में बॉल हवा में कैच कैच वो बैट आकाश को छू लेगी कैच What a good catch by Arshdeven. Short hit हवा में छोटी बच्ची. Waiting for umpire single there. गेंद हवा में. They are going for a single. અમે જીતી ગયા છે. આવો Look at Dakshaben. She is so happy. Manoj bhai. ગાઈસ ફાઇનલી અમે જીતી ગયા છીએ. જનુભાઈ કેવું લાગ્યું? ચાલો હવે ઘરે જઈએ. તો ગાઈસ ફાઇનલી અમે લોકો મેચ જીતી ગયા છીએ અને અત્યારે છે ને 9 વાગી ગયા. મેચ રમવા ગઈને બહુ લેટ થઈ ગયું. કોઈ પણ જાતની રસોઈ બનાવી નથી. તો પ્રતિક છોકરાઓને લઈને ગયા છે હોટલમાં અને હવે મેં કપડાં ચેન્જ કર્યા અને હવે હું જાઉં છું ડિનર માટે બહાર. તો કંઈ નહીં, ચાલો પહેલાં ડિનર કરી લઈએ પછી. તો ગાઈસ ફાઇનલી હોટલ પર પહોંચી ગઈ છું. ઋષિ અને વીર એ બંને જણા છે ને ઋષિ અને વીર છે ને વડાપાવ ખાય છે. બોલો, હું બહારથી પાર્સલ લેતી આવી વડાપાવ
અને બંને મસ્ત મજાના વડાપાવ ખાય છે કેમ કે એ લોકો હોટલનું નથી ખાતા, ના પાડે છે કે અમારે નહીં ખાવું પનીરનું શાક ને અમે કશું ખાતા જ નથી કે નહીં ખાતા. કેમ નહીં ખાતા? ભાવતું નથી. જેનુભાઈ અને અમારા જેનીશભાઈ મસ્ત મજાનું પનીરનું શાક ને તંદૂરી ખાવા બેસી ગયા છે. દક્ષુભાઈ નું અડધું પતી ગયું. દક્ષુ બીજી મેચ જીત્યા. ઓકે ચાલો ફિનિશ ગાઈસ. અને અમારા જેનીશભાઈ તો મુખવાસની પાછળ પડી ગયા, ઢગલા બંધ ખાવા લાગી ગયો છે. અને પ્રતિકનો ચાલ્લો આવ્યો છે, 1300 રૂપિયાનો ચાલ્લો આવ્યો છે. મારી મેચ 1300 રૂપિયાની પડી. કેમ તમને? ગાઈસ આ મુખવાસ ખાતો નથી. હા, મુખવાસ ઉડાડે છે ફૂંક મારીને. જોજો હા, ખાશે નહીં પણ ફૂંક મારીને ઉડાડે છે અંદર ને અંદર. જો તો ગાઈસ અમારા જેનીશભાઈ એટલા બધા ટીશ્યુ પેપર લઈ લીધા છે ને, હવે શું કરીશ? એને ફેંકી જ દઈશ ને તો ખોટું એ લોકોનું વેસ્ટ કરવાનું. બેટા એવું નહીં કરવાનું ક્યાંય જઈએ તો. જો ફેંકી દીધા ને, હવે 10 કચરો કર્યો, બધા ઉપાડ ડસ્ટબિનમાં નાખ. બધા ઉપાડ ડસ્ટબિનમાં નાખ. મારે એને બહુ તોફાન કરે છે ક્યારનો. આ કોઈનું બેનર ફાટી ના જાય ઓયોનું. અલા હા પ્રતિક. તો ગાઈસ અમારા જેનીશભાઈ છે ને હોટલમાં જમીને મને એમ કે અમે ઘરે આવીએ છીએ. હું તો ઘરે આવીને કપડાં બપડા ચેન્જ કરીને હું તો ફ્રી થઈને બેસી ગઈ. હું તો ઘરે આવી ગઈ. પણ આ વિશુ, વીરુ, પ્રતિક, દક્ષુ જેનું બધા છે ને સ્ટેશનરીમાં પહોંચી ગયા હતા એના પપ્પાને ખર્ચો કરાવવા. જોઈ લો આવડી મોટી ચેસ લઈ આવ્યા અને અનબોક્સિંગ બી કરી. કુકીઓ તો જો કેટલી મોટી છે. ઓહો ભાઈ તમે પપ્પાનો ફોન પાડ્યો? પાડ્યો? હું કામ નથી પાડ્યો? આ તનિયા જો બેઠો. તો ગાઈસ બીજું શું લાવ્યો બેટા? એક તો આટલી મોટી ચેસ લાવ્યો અને બીજું આ શું છે? આ લૂડો લાવ્યો, લૂડો. તો હજી તો અનબોક્સિંગ નથી કરી. ચલો અનબોક્સિંગ કરો, લૂડો બતાવો તમારા ફ્રેન્ડ્સને. જોવા નથી જવું તમારે? મેચ જોવા નહીં જવું? કેમ? જાને હે જાગૃત વાળી. બતાય ચાલ. એ વિરાન જો 2 ચેસ પડી છે પણ જો ત્રીજી લાવ્યો. એવો ખોટો ખર્ચો કરો તમે લોકો. સાંભળ, તાર પપ્પા લઈ આપે છે એટલે એવું ખર્ચો કરવાનો. ભરતી બા તો એક પડી હોય ને તૂટલી તોય બીજી ના લઈ આપે. લઈ આપે ભરતી બા? તોય પપ્પાને ગાળો બુદ દેવાની. કેમ? અરે સોરી, પપ્પાનું કયું માનવાનું નહીં. કેમ? હા બરાબર છે, મેં સાંભળ્યું તું કાલે. હે જેનું? તોય પપ્પાનું કયું માનવાનું નહીં તારે. કેમ? પપ્પા આટલું બધું લઈ આપે તોય. ચાલો તો અમારા જેનીશભાઈ ફાઇનલી અનબોક્સિંગ કરી નાખી છે. આ તારી લૂડો જોઈ લો. આ નવી જાતનો લૂડો છે. તો બેસી જાઓ ચારે ભાઈ, એક એક ગેમ રમી નાખો. એસી ચાલુ કરો. પ્રતિક હમણાં નવો લૂડો અને ચેસ લઈ આવ્યા છે તો ચારે ભાઈઓ રમવા બેસી ગયા છે મસ્ત લૂડો. અને એમાં ચીટર કોક કોણ છે ખબર છે ગાઈસ? ચીટર કોક છે. આ જોઈ લો, આ ચીટર કોક છે. આ ચીટર કોક. બંને ચારે ભાઈઓ મસ્ત લૂડો રમવા બેસી ગયા છે. હવે આપણે તો સુઈ જઈશું.